નમસ્તે, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે બી મજામાં છીએ. તો આજે આપણે બનાવીશું પાવભાજી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા ગેસ ઓન કરી દીધો છે અને તેની ઉપર કુકર મૂકી દીધું છે. અને મેં અહીંયા થોડા કટિંગ કરીને શાકભાજી લઈ લીધા છે અને તેને મેં કુકરમાં ઉમેરી દીધા છે અને ઉપરથી 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. ત્યારબાદ આપણે તેમાં થોડું નમક ઉમેરવાનું છે અને હળદર બી ઉમેરી દેવાની છે. હળદર અને નમક ઉમેર્યા બાદ તેમાં કેપ્સિકમની જગ્યાએ મેં અહીંયા 1 લાલ મરચું લીધું છે, તે બી તેમાં ઉમેરી દીધું છે. પછી આપણે કુકરનું ઢાંકણ વાસી દઈશું. ભાજી આપણે બફાઈ ગઈ છે તો મેં તેને સાઈડમાં મૂકી દીધી છે અને આપણે તેની વઘારની તૈયારી કરી લઈએ. તેની માટે મેં અહીંયા 1 પેન લઈ લીધું છે અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 4 પાવડા તેલ ઉમેર્યું છે અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો છે. તો આપણું તેલ ગરમ થવા માંડ્યું છે. તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી વઘાણી ઉમેરી દેવાની છે. ત્યાર પછી મેં અહીંયા 1 નાની ડુંગળી લીધી હતી, તેને ઝીણી સમારી છે, તે પણ તેમાં ઉમેરી દીધી છે અને તેને સારી રીતે સાંતળી લેવાની છે. તો ડુંગળી આપણી સતળાઈ જાય ત્યાર પછી મેં અહીંયા 9 થી 10 લસણની કળી લીધી હતી, તેની મેં પેસ્ટ બનાવી લીધી છે અને તે પેસ્ટને તેમાં ઉમેરી દેવાની છે. મેં અહીંયા આદું નથી લીધું, લસણની પેસ્ટ જ લીધી છે. લસણની કળીઓની પેસ્ટ આમાં ઉમેરવાથી ભાજીનો સ્વાદ 2 ગણો વધી જાય છે. લસણ ઉમેર્યા બાદ તેને થોડીવાર માટે આપણે ચડવા દેવાનું છે. તો મેં અહીંયા ઢાંકણ ઢાંકી દીધું હતું અને તે થોડીવાર પછી જોયું તો એકદમ લસણની સુગંધ આવવા માંડી છે. ત્યાર પછી મેં અહીંયા 2 ટમેટાં લીધા છે, તેને કટિંગ કરી અને તે પણ તેમાં ઉમેરી દીધા છે. તમે ટમેટાની ગ્રેવી બી લઈ શકો છો, પણ મેં અહીંયા ટમેટાનું કટિંગ કરીને જ તેમાં ઉમેરી દીધું છે અને તેને થોડીવાર માટે આપણે ચડવા દઈશું. થોડીવાર પછી તમે જોઈ શકો છો ટમેટાં પણ સારી રીતે ચડી ગયા છે. તો આપણા ટમેટાં સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરી દઈશું. તો તેની માટે મેં અહીંયા 1 મોટી ચમચી લાલ મરચું લીધું છે અને ઉપરથી અડધી ચમચી વધારે ઉમેરી દીધું છે, યાની કે 1.5 ચમચી લાલ મરચું લીધું છે, 1 મોટી ચમચી પાવભાજી મસાલો, ચપટી હળદર અને 1 ચમચી ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. આ બધા મસાલાને અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ લેવાનું, ભૂલી ગઈ. તો આ બધા મસાલા ઉમેરી દીધા ત્યાર પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને આ બધા મસાલાને થોડી વાર માટે આપણે ચડવા દેવાના છે. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી માખણ ઉમેરવાનું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. માખણ આપણે અત્યારે ઉમેરી દઈશું તો તે ભાજીમાં સારી રીતે મિક્સ થઈ જશે. ઉપરથી નથી ઉમેરવાનું, હું તો આવી રીતે જ બનાવું છું. મારે રસોડું નથી એટલે રસોડું તો ના કહેવાય, પણ આખા ઘરમાં ભાજીની સુગંધ આવી રહી છે અને બધા મસાલા સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે તેમાં 1 ગ્લાસમાં થોડું ઓછું પાણી ઉમેરવાનું છે અને તેને ઢાંકણ વડે ઢાંકી દેવાનું છે.
થોડી વાર પછી આપણે જોઈશું કે એક ઉભરો આવી ગયો છે, મસાલા સારી રીતે ચડી ગયા છે. તો આપણે તેમાં બાફેલી ભાજી ઉમેરી દેવાની છે. તો આપણી આ બધી ભાજી તેમાં ઉમેરાઈ ગઈ છે અને તેને આપણે મેસરની મદદથી મેશ કરી લેવાની છે. તો આપણી ભાજી સારી રીતે મેશ થઈ ગઈ છે. તો આપણે તેને થોડી વાર માટે ઢાંકીને થવા દઈશું. થોડી વાર પછી તમે જોઈશો ઢાંકણ ખોલીને તો આપણું તેલ તેમાં છૂટું પડવા લાગશે. તો આપણું તેલ અહીંયા જ છૂટું પડવા લાગ્યું છે. તો તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે અને કોથમરીથી ગાર્નિશ કરી લેવાની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ગરમા ગરમ પાઉંભાજીની ભાજી રેડી થઈ ગઈ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોટા રસોઈની ચેનલને તમે જરૂરથી સપોર્ટ કરો છો, પણ અમારી આ શરૂઆત કરેલી ચેનલને તમે જરૂરથી સપોર્ટ કરજો એવી આશા રાખું છું. ત્યાં સુધી